બેસનના પુલ્લા બનાવવા માટે આપણે બેસન લઈ લીધું છે, ધાણા જીરું, હળદર, મરચું, મીઠું, પાણી, આમચૂર પાવડર, એક ટામેટું, 2 ડુંગળી, આટલી સામગ્રીની જરૂર પડશે. આપણે બેસનના લોટમાં સૌપ્રથમ આપણે મરચું એડ કરીશું બેસનના પુલ્લા બનાવવા માટે. હવે આપણે હળદર એડ કરીશું. હવે આપણે ધાણા જીરું એડ કરીશું. ધાણા જીરું તમારે જોતું હોય એટલું એડ કરી શકો. હવે આપણે આમચૂર પાવડર એડ કરીશું. તમારે જેટલું ખાટું મીઠું જોતું હોય એટલું કરી શકો એડ. હવે આપણે મીઠું એડ કરીશું. મીઠું તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો. મિક્સ કરી દેવાનો મસાલો. લોટમાં ભળી જાય એવી રીતે. પછી આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું. બધું મિક્સ કરતું જવાનું. રીતે મિક્સ કરતું જવાનું ને બધી ગોઠો ભાગી દેવાની અને ભાગીને પછી 10 મિનિટ સુધી રેસ્ટ આલવાનો. આથો આવી જાય 10 મિનિટ માટે અને બધી ગોઠો કાઢી દેવાની. આપણે રવા દીધું હતું. હવે હલાવીશું આપણે. તો એક બી ગાંઠો નથી. તમારે અજમો નંખો હોય તો નંખી શકો, સ્કીપ કરો હોય તો સ્કીપ બી કરી શકો. ટામેટું, ડુંગળી ને કોથમીર એડ કરીશું. ખીરા એડ કરીશું. સૌ પ્રથમ ડુંગળી નાની ચોપ કરજો એટલે ફટ દઈને ચડી જાય. અને ચીલા બી કહી શકો બેસનના અને પુલ્લા બી કહી શકો બેસનના. બધા અલગ અલગ નામે ઓળખે. ટામેટું એડ કરીશું. ઝીણા ઝીણા પીસ કરજો, એકદમ નાના ચોપ. એડ કરીશું. કોથમીર તમારે વધારે જોતી હોય તો વધારે એડ કરી શકો, માપની જોતી હોય તો માપની એડ કરી શકો. આપણે બધું મિક્સ કરીશું. સરસ મિક્સ કરી દેવાનું આવી રીતે હલાવતું જઈને. ટાટાનો સોડા એડ કરીશું ખીરામાં એક્ટિવ થવા માટે. થોડોક જ યુઝ કરજો નકર ચીલા લાલ થઈ જશે. એક જ બાજ હલાવતા જજો. પ્રથમ આપણે તેલ એડ કરીશું. પછી આપણે બેટર એડ કરીશું. એક બાદ ચડો પછી પલટી દેજો. આપણે એક બાદ ચડી ગયો હશે તો આપણે એને પલટી દઈશું. હવે આપણે થોડું તેલ એડ કરીશું. તમારે તેલવાળા ભાવતા તો વધારે તેલ એડ કરી શકો. માપનું તેલ ભાવતું હોય તો માપના તેલમાં બી શેકી શકો તમે. સરસ ચડી ગયું છે. આપણે બીજી બાદ ચડવા મૂક્યો. ચડાવ પછી આપણે કાચો ના રહે એનું ધ્યાન રાખીને સરસ પકવવા દઈશું. ચીલ્લો કાં તો પુલ્લો, બંનેમાંથી જે કહેવું હોય કહી શકો. તો પુલ્લો એકદમ સરસ ચડી ગયો છે બંને બાજથી. હવે એને મૂકીશું અને આ બધા બેટરના પુલ્લા
ના પુલ્લા બનાવવાની આ રીત તમને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અમારી DM કુકિંગ શો એમાં જઈને તમે સબસ્ક્રાઈબ કરી દેજો.